મહીસાગર જિલ્લાની વીરપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આજે એક મોટો રાજકીય વળાંક આવ્યો છે। જોધપુર 5 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરનું ઉમેદવારી પત્રક ચકાસણી દરમિયાન રદ થયું છે। ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 23 અંતર્ગત તાલુકા પંચાયત મતદાન મંડળની 2021ની મતદાન યાદીમાં ઉમેદવારનું નામ ન હોવાને કારણે તેમનું ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું છે। આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાવનાબેન મહેન્દ્રભાઈ પરમારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે। આ ઘટનાક્રમથી વીરપુર તાલુકા પંચાયતની જોધપુર 5 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ સમાચારથી વીરપુર તાલુકા અને જિલ્લા ભાજપના કાર્યકરોને હોદ્દેદારોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે થકી ભાજપને તાલુકા પંચાયતમાં વધુ એક બેઠક મળવાની શક્યતા છે, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પાર્ટીની સ્થિતિને વધુ મજબૂત બનાવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।